જય શ્રી કૃષ્ણ મિત્રો. દૂધીમાં પાણી પુષ્કળ પ્રમાણમાં હોવાથી ઉનાળામાં તો દૂધી ખાવી જ જોઈએ. પણ દૂધીમાંથી આપણે રેગ્યુલર જો શાક કે હલવો બનાવીએ તો ઘરમાં કોઈને નથી ભાવતો હોતો. એ સિવાય આપણે દૂધીનો ઉપયોગ કરીને હાંડવો, મુઠિયા, ઢોકળા, ઉત્તપમ ઘણું બધું બનાવતા હોઈએ છીએ, ચીલા બનાવતા હોઈએ છીએ. પણ એમ થયું કે ચલો આજે એક નવી જ રેસીપી ટ્રાય કરું. તો આજે હું તમારી સાથે દૂધીમાંથી એક એવી સરસ મજાની રેસીપી શેર કરવાની છું ને, જે 100% પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય અને એટલી ટેસ્ટી બને છે ને કે ઘરમાં બધાને ભાવશે. તો એના માટે અહીં મેં એક નાની દૂધીને છાલ ઉતારી અને ટુકડામાં સુધારી લીધી છે. દૂધી કૂણી અને બી વગરની હોય તેવી લેવાની. હવે આપણે એક કુકર લઈ લઈએ. કુકરની અંદર આ દૂધીના ટુકડા એડ કરી દઈશું અને સાથે જ 1 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું અને કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર આની 4 થી 5 વિસલ વગાડી લઈએ એટલે આપણી દૂધી એકદમ સરસ ગળી જાય. આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીની અનેક અવનવી રેસીપીઓ શેર કરેલી છે, જે બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો જો કુકરમાં વિસલ થઈ ગઈ છે અને ઢાંકણું ખોલીને આપણે આને એકદમ ઠંડુ થવા દઈએ. મિશ્રણ સાવ આપણું ઠંડુ થઈ જવું જોઈએ. તો જો આ દૂધી એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે પોણી વાટકી જેટલું દહીં નાખી દઈશું. દહીં બહુ ખાટું ન હોય તેવું લેવાનું અને મિશ્રણ સાવ ઠંડુ થાય પછી જ દહીં એડ કરવાનું, નહીંતર દહીં ફાટી જશે. અને હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવી દઈએ. તમે ઈચ્છો તો મિક્સર જારમાં બાફેલી દૂધીને ક્રશ કરીને પછી પણ દહીં એડ કરીને ફરીવાર ક્રશ કરી શકો છો. પણ વાસણ ઓછા બગડે અને જલ્દી કામ થાય એટલે મેં આવી રીતના કર્યું છે. તો જો એકદમ સરસ આ બધું બ્લેન્ડ થઈ ગયું છે. અને હવે આનું ટેક્સચર હું તમને બતાવી દઉં. એકદમ સ્મૂથ છે, કોઈને ખબર નહીં પડે કે આની અંદર આપણે દૂધી નાખી છે. જુઓ, અને આ હજી થોડુંક ઘાટું છે, તો હું આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી વધારે એડ કરું છું. દૂધી મેં આશરે લીધી હતી, એટલે તમે દૂધી કેટલા પ્રમાણમાં રહ્યો છો એટલા પ્રમાણમાં પાણી એડ કરવું પડશે. તો પાછું મેં લગભગ 1 ગ્લાસ પાણી એડ કરી દીધું છે. હવે આપણે એક તપેલી લઈ લઈએ. એમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તમે ઈચ્છો તો ખાલી ઘી લઈ શકો છો અથવા તો તેલ અને ઘી મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું, 1 સૂકું લાલ મરચું, 5 ચમચી હિંગ અને 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ નાખી દઈશું. જેમાં મેં અડધા ઇંચ જેટલો આદુનો ટુકડો અને 5 થી 6 લસણની કળી લઈ અને ખાંડી લીધી હતી. મીડિયમ ફ્લેમ પર આને આપણે સાધારણ સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય અને એનો ફ્લેવર સરસ આવે. અહીં જો તમે લસણ ન ખાતા હોય ને તો લસણ સ્કીપ કરી શકો છો. ખાલી આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો. તો આપણું લસણ સરસ સંતળાઈ ગયું છે. હવે એની અંદર 5-6 લીમડાના પાન, 1 મરચાંની કટકી અને અડધું ટમેટું સુધારીને મેં લઈ લીધું છે તે નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ આપણે અત્યારે સ્લો રાખીશું, જેથી આપણું વઘાર બળી ન જાય. અને હવે આની અંદર થોડુંક મીઠું નાખી દઈએ. આપણે દૂધી બાફવામાં તો મીઠું એડ કર્યું જ હતું, એટલે અત્યારે સાચવીને મીઠું એડ કરવાનું. હવે આને બરાબર મિક્સ કરી અને આની અંદર થોડાક મસાલા કરી લઈએ. જેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 5 ચમચી જેટલી હળદર નાખી દઈશું, કેમ કે આપણે દૂધી બાફવામાં પણ હળદર નાખી હતી. સાથે 1 ચમચી જેટલી ખાંડ નાખી દઉં છું, કેમ કે દહીંની ખટાશ અને ટમેટાની ખટાશ બંને જે છે તે બેલેન્સ થશે. અને આને બરાબર મિક્સ કરી લઈએ અને થોડીક વાર આને સ્લો ફ્લેમ પર થવા દઈશું, જેથી ટમેટા ચડી જાય, એની કચાશ ન લાગે. અને હવે આની અંદર આપણે જે દૂધીનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું ને તે એડ કરી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો હવે ગેસની ફ્લેમ ફૂલ રાખી અને આમાં ઉભરો આવે એક ત્યાં સુધી આપણે આને થવા દઈએ. અને સાથે જ આની અંદર ફરીવાર હું લગભગ અડધી વાટકી જેટલું પાણી એડ કરું છું, કેમ કે ઉકળશે એટલે ઘાટું થશે. તો જો આમાં ઉભરો આવી ગયો છે, તો હવે આની અંદર 3 થી 4 ચમચી જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. આની અંદર મેં ફરીવાર અડધી ચમચી જેટલી ખાંડ એડ કરી હતી. તો એકદમ ટેસ્ટી એવી આપણી દૂધીની ખાટી મીઠી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આની અંદર મને તીખાશ ઓછી લાગી રહી હતી, એટલે મેં ફરીવાર અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તો તીખાશ, ખટાશ, ગળપણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. અહીં ખટાશમાં મેં બીજું કંઈ જ નથી નાખ્યું, કેમ કે દહીં અને ટમેટું બંને હતું. ખાલી આપણે ગળપણ એડ કર્યું છે. એટલે એકદમ સરસ ગુજરાતી ખાટી મીઠી કઢી હોય ને તેવી કઢી બનીને તૈયાર થઈ ગઈ છે. અને આ કઢી ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે ને, તમે આને ભાત સાથે સર્વ કરી શકો છો,
ઇવન ખીચડી સાથે આપી શકો છો, રોટલા અને કઢી હોય તો એમાં પણ આપી શકો છો. અને મેં પહેલી વખત જ્યારે આ કઢી બનાવીને તો ઘરમાં કોઈને ખબર નથી પડી કે આ દૂધીમાંથી બનાવેલી કઢી છે. તો આ વખતે જો તમે દૂધી લઈ આવો ને તો એક વખત બપોરે જમવામાં આ કઢી ભાત જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં બધાને મજા પડી જશે. ગુજરાતી કઢી જેને ભાવતી હશે ને એને તો આ ફેવરિટ થઈ જશે, કેમ કે આની અંદર દૂધીની મીઠાશના કારણે આ કઢી રેગ્યુલર કઢી કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે. તો આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.